તો જૂનાગઢના નવાબ રસૂલ ખાને તેના સમયકાળ દરમિયાન ચાંદીના તાજિયા બનાવ્યા હતા, જે આજે પણ જૂનાગઢમાં મોજૂદ છે. મોહરમ પર્વે આ તાજિયાને બહાર લાવવામાં આવે છે. ચાંદીની સેજ તરીકે ઓળખાતા તાજિયામાં કુરાનના કલમા ઉર્દુ ભાષામાં કોતરવામાં આવ્યા છે. આ સેજમાંથી ખરતી ચાંદી મન્નત ઉતારવા માટે શ્રેષ્ઠ હોવાની માન્યતાને કારણે હિન્દુ મુસ્લિમ સાથે મળી આ સેજનું સામૈયું કરે છે. और आज भी वही तो जो तबरुकात हैं 250 साल पुराने, वही हम अभी भी उसकी से ताज़ियादारी करते हैं और यही हमारे घर की रस्म है बरसों से. અહીંયા આ ઇમામ હુસેનની જગ્યામાં અમે જ્યારે સેજ પડમાં આવે છે ત્યારે માનતા ઉતારીએ છીએ, ચાદર ઓઢાડીએ છીએ, દૂધની પણ માનતા રાખીએ છીએ. ઇમામ હુસેન અમારી ટોટલી મનોકામના પૂરી કરી છે. આ એક કોમી એકતાનું મોટામાં મોટું પર્વ છે અને અમને એનો